कौन बनेगा हजारपति में आपका स्वागत है। कौन बनेगा हजारपति मास्टर गेम्स આ એક એજ્યુકેશન ગેમ છે। બિલકુલ આસાનીથી તમે જવાબ આપી શકો છો। ઓછું ભણ્યા હશો તો પણ જવાબ આપી શકો છો। આજે ઘણી બધી રકમ લોકો તમે જીતી શકો છો। આજે તમે ઘણી બધી રકમ આજે વધારવામાં આવી છે, રકમ મોટી રકમ કરી નાખવામાં આવી છે અને બિલકુલ આસાન અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારે જવાબ આપવાના હોય છે। આ બિલકુલ સાચી વાત છે, કોઈ ફ્રોડ નથી, કોઈ ખોટું નથી। તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં નાખવામાં આવશે। कौन बनेगा हजारपति में आपका स्वागत है। कौन बनेगा हजारपति मास्टर गेम्स आ एक एज्युकेशन गेम છે। બિલકુલ આસાનીથી તમે જવાબ આપી શકો છો। ઓછું ભણ્યા હશો તો પણ જવાબ આપી શકો છો। આજે ઘણી બધી રકમ લોકો તમે જીતી શકો છો। આજે તમે ઘણી બધી રકમ આજે વધારવામાં આવી છે, રકમ મોટી રકમ કરી નાખવામાં આવી છે અને બિલકુલ આસાન અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારે જવાબ આપવાના હોય છે। આ બિલકુલ સાચી વાત છે, કોઈ ફ્રોડ નથી, કોઈ ખોટું નથી। તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં નાખવામાં આવશે। આજે રમઝાનનું પહેલું રોજું તમને બધાને મુબારક। કેમ કે ચાંદ તો દેખાણો નથી આપણને, એટલા માટે મેં ન કીધું, પણ કહી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, ચાંદ મુબારક એ કહી શકાય। ચલો, રમઝાનનું પહેલું રોજું છે આજે રકમ વધારે નાખવામાં આવી છે અને તમારે પહેલેથી છેલ્લે સુધી જોવાનું છે, સમજવાનું છે, કેમ કે આગળ પાછળ કોઈ પણ ભૂલ ચાલશે નહીં। આજે રકમ મોટી કરી નાખવામાં આવી છે, ઇન્શાલ્લાહ પહેલા રોજાથી રકમ વધારી નાખવામાં આવી છે। તમે ઘણા બધા લોકો જે આ મદની મોલે લોન્ચ કર્યું છે કોણ બનેગા હજારપતિ કોમ્પિટિશન ગેમ્સ, આની અંદર દરરોજ નવું અપડેટ આવતું જાય છે। આજે રકમ મોટી કરી નાખવામાં આવી છે, ઓનલાઈન રકમ ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે। તમે જેવી જ કોમેન્ટ કરો છો પછી ચેકિંગ કરીને, કેમ કે કોઈની ભૂલ નથી ને, ભૂલ હશે તો પણ જમા કરવામાં નહીં આવે, કેમ કે તમારે શાંતિથી સમજીને જોઈ વિચારીને જવાબ આપવાનો છે। આ બિલકુલ આસાન ગેમ છે, એજ્યુકેશન ગેમ છે। આની અંદર તમને નવું નોલેજ મળતું જાય છે અને અમને પણ મળતું જાય છે। બિલકુલ આસાનથી છે। આજે ઘણા બધા સવાલમાં ચેન્જિંગ આવ્યું છે, સવાલની અંદર ચેન્જિંગ છે, તમારે જોવાનું છે, સમજવાનું છે। હરેક સવાલની અંદર ચેન્જિંગ આવતું જાય છે। તમારે પહેલા શાંતિથી જોવાનું છે, સમજવાનું છે, પછી કોમેન્ટ કરવાની છે, કેમ કે ભૂલ ચાલશે નહીં। આજે એક સવાલની અંદર ઘણા બધી તબદીલી આવી ગઈ છે। એકને એક સવાલ એક હશે, અંદર જવાબ તમારે ઘણા બધા આપવાના છે। આજે રકમ પણ મોટી કરી નાખવામાં આવી છે। તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો। ચલો, આજે આસાનીથી સવાલ કરવાનો છે અને તમે આસાનમાં તમે જવાબ આપી શકો છો। પહેલું તો એના નિયમ સાંભળી લો। તમારે પહેલેથી છેલ્લે સુધી આ ગેમ્સને સાંભળવાની છે, પછી જવાબ આપજો। જે સવાલ તમે પકડીને ચાલો છો ને એને પહેલેથી છેલ્લે સુધી સાંભળજો, કેમ કે એક સવાલના અલગ અલગ ઓપ્શન આપ્યા છે। પછી તમે છેલ્લું જે સવાલ હોય એનો કોમેન્ટ કરો છો, પછી આ નંબર ઉપર તમારા નંબર આપ્યો છે ને એમાં સ્ક્રીનશોટ વોટ્સઅપ કરી નાખવાનો છે। પછી QR કોડ તમારો મોકલી આપવાનો છે, તમારા એકાઉન્ટમાં પેમેન્ટ જમા થઈ જશે। બીજો એક નવો નિયમ આવ્યો છે કે તમે જે પણ સવાલના જવાબ આપો છો ફોરન 10 લોકોને જવાબ આપ્યા પછી અમારી આ એડવર્ટાઇઝ બીજા લોકોને મોકલી આપવી ફરજિયાત છે। એનો પણ સ્ક્રીનશોટ મોકલવાનો છે। જાણે કે એક સાથે 10 લોકોને મોકલી આપ્યો ને તો નીચે આવ્યું હોય એક જ સ્ક્રીનશોટમાં 10 આવી જાય છે। સ્ક્રીનશોટ પાડીને આ નંબર ઉપર મોકલી આપવું ફરજિયાત છે, એટલા માટે કે બીજા લોકો આપણી સાથે કનેક્ટ થઈને એ પણ જીતી શકે ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં। આજે પહેલું રોજું છે અને ડબલ ઋતુ, ગરમી અને ઠંડી પણ પડે છે એવું લાગ્યું મને। આજે અવાજમાં થોડુંક તબદીલી થઈ ગયું છે અને દરરોજ આપણે હવે નવું અપડેટ આપતા રહીશું। આજે ઘણું બધું પેમેન્ટ વધારવામાં આવ્યું છે। કેટલું વધારવામાં આવ્યું છે આગળ તમને બતાવવામાં આવશે। અલગ અલગ સવાલમાં આજે પેમેન્ટ પણ અલગ અલગ અને મોટી રકમ થઈ ગઈ છે। બધાનું પેમેન્ટ અલગ અલગ છે। આજે જે પણ સવાલ પૂછવામાં આવશે બધા સવાલનું પેમેન્ટ અલગ અલગ છે। ચલો, આ નિયમ તમે સમજી લીધો હશે તો હવે આપણે સવાલ ચાલુ કરવી છે। આજે તમને ડાયરેક્ટ લખીને સવાલ આપવાના છે, કેમ કે સવાલ અલગ અલગ છે, તો હું ઇન્ડીપેન અને નોટબુક લઈ લઉં છું। આસાનથી તમારે સવાલ સાંભળવાના છે, પછી જવાબ આપવાના છે। આ બિલકુલ આસાન છે, કોઈ ખોટું નથી। તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ પેમેન્ટ જમા કરી દેવામાં આવે છે। ઘણા લોકો વિચારતા હશે તમને શું મળશે, તો અમને ઘણું બધું મળે છે। યુટ્યુબમાંથી પેમેન્ટ ઘણું બધું આવે છે, અમે થોડું જાજુ તમને આપીએ છીએ। ચલો, પહેલા નંબરનો સવાલ છે, ધ્યાનથી સાંભળો।
પહેલા નંબરનો સવાલ છે, તમારે ધ્યાનથી સાંભળવાનો છે બધાય સવાલ. આ પહેલા નંબરનો સવાલ બહુ લાંબો હાલશે, તમારે પહેલા સાંભળવાનો છે, સમજવાનો છે, પછી કોમેન્ટ કરજો. એક પણ ભૂલ ચાલશે નહીં. સે આસાન, પણ એમાં ભૂલ ચાલશે નહીં એટલા માટે. હા, આમાં એક છૂટછાટ આપવામાં આવી છે. તમારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આની અંદર તમે એડિટ કરી શકશો. આ નવો નિયમ આવ્યો છે. કેમ કે સવાલમાં માળાની ભૂલ થઈ જાય, તો ભૂલ થઈ જાય તો તમે એડિટ પણ કરી શકો કોમેન્ટમાં. એટલા માટે આ એક નવો નિયમ આમાં આપવામાં આવ્યો છે. કેમ કે સવાલ હોય, તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ, એકાદ અક્ષર આગળ પાછળ થઈ ગયો હશે, તો તમે એડિટિંગ પણ કરી શકો છો. દરરોજ અમે નવું અપડેટ આપતા રહીશું અને તમને પણ આસાની થાય, તમે પણ જીતી શકો પેમેન્ટ ઓનલાઈન, અને રકમ પણ વધારવાની છે એટલા માટે. ચલો, પહેલા નંબરનો સવાલ છે. આજે રકમ બહુ મોટી છે, બરાબર? તમારે પહેલા નંબરનો સવાલ છે તો આગળ એક લખવાની કોઈ જરૂર છે નહીં. આ 10મા નંબરનું એપિસોડ છે, કોણ બનેગા હજારપતિ માસ્ટર ગેમ્સ. પહેલા નંબરનો સવાલ છે. બહુ પૈસા પણ વધારે આપવાના છે. આજે પેમેન્ટ વધારે છે એટલા માટે તમારા કોમેન્ટ પણ અલગ અલગ છે. પહેલા નંબરનો સવાલ હોય તો તમારે ધ્યાનથી તમે જે પણ જવાબ આપો, પહેલા નંબરનો, બીજા નંબરનો, એ બધા મૂળ એનો પહેલેથી છેલ્લે લગી જે પણ સવાલનો જવાબ આપો છો એ સાંભળજો. અને આજે પેમેન્ટ પણ બહુ વધારે દેવામાં આવ્યું છે અને બધાય સવાલની અલગ અલગ રકમ આપવામાં આવશે. તો ધ્યાનથી સાંભળો. પહેલા નંબરનો સવાલ. યુટ્યુબની અંદર આપણે કોમેન્ટમાં જવાબ આપવાનો છે આ રીતના: A 1000, A 1100, A 1200, A 1300, A 1400, A 1500. આ બધાયમાં આગળ એ કરવાનો છે. A 1000, A 1100, A 1200, A 1300, A 1400 ને A 1500. પછી આગળ બીજી કોમેન્ટ આવશે. આ 5 કોમેન્ટ અલગ અલગ કરી નાખો, પછી બીજી કોમેન્ટ આવશે AB 1600, AB 1700, AB 1800, AB 1900 અને AB 2000. આ પણ બિલકુલ આસાન છે. કઈ રીતના ફેરથી સંભળાવું? AB 1600, AB 1700, AB 1800, AB 1900 અને AB 2000. આ પહેલા નંબરનો સવાલ હાલે છે. આ તમારે કોમેન્ટ કરવાની છે ને, અલગ અલગ કરવાની છે. આ ફેરી ચેન્જિંગ અને તબદીલ આવ્યું છે એટલા માટે. પછી કરવાનું છે BB 2100. BB એટલે ડબલ ફેરી B કરવાના, ડબલ ફેરી B 2100. પછી ફેરથી ડબલ B 2200, ડબલ B 2300, ડબલ B 2400, ડબલ B 2500. આજે 2100 થી ડબલ B 2100, ડબલ B 2200, ડબલ B 2300, ડબલ B 2400, ડબલ B 2500. અમે ફેરથી તમને રિપીટ કરી દીધું. પછી કરવાનું છે ડબલ A 2600. આ અલગ અલગ કોમેન્ટ કરવાની છે. ડબલ A 2600, ડબલ A 2700, ડબલ A 2800, ડબલ A 2900, ડબલ A 3000. આ તમારે અલગ અલગ કોમેન્ટ કરતું જવાનું છે. આ સમજી ગયા ને? 2600 વાળું ડબલ A માં છે. ફેરથી સમજાવું. ડબલ A 2600, ડબલ A 2700, ડબલ A 2800, ડબલ A 2900, ડબલ A 3000. એ પછી આ પહેલા નંબરના વ્યક્તિની જે કોમ્પિટિશન છે, એ આ પહેલા વ્યક્તિને આ બધી કોમેન્ટ કરવાની છે. આજે રકમ પણ વધારે આપવાની છે. એટલા માટે બધાય અલગ અલગ બદલી થઈ ગઈ છે. તમારે શાંતિથી સાંભળવાનો છે, સમજવાનો છે, પછી કોમેન્ટ કરવાની છે. પછી આવ્યું ABC 3100, ABC 3200, ABC 3300, ABC 3400 અને ABC 3500. આ પહેલા નંબરનો સવાલ છે. એમની જ આ કોમેન્ટ છે. જે આગળ સવાલ આવતા જશે એમની અલગ કોમેન્ટ આવશે. આ ફેરથી સંભળાવી દઉં. આ ABC કેપિટલ કે કોઈ પણમાં ચાલશે. ABC 3100, ABC 3200, ABC 3300, ABC 3400, ABC 3500. આ પહેલા વ્યક્તિને આ જ રીતના કોમેન્ટ, કોમ્પિટિશન અને હરીફાઈથી કરવાની છે. હજી આગળ આવે છે, સાંભળો. ABCD, ABCD 3600, ABCD 3700, ABCD 3800, ABCD 3900, ABCD 4000.
આ સમજી ગયા તમે? ABCD 3600 થી 3600 ABCD ફેરથી સાંભળી લો તમે. ABCD 3600, ABCD 3700, ABCD 3800, ABCD 3900, ABCD 4000. પછી આગળ જાવી છે આપણે આ ABCD વાળો આવી ગયો છે. હવે કરવાનું છે તમારે પેલા નિયમ પણ સાંભળી લેજો. આજે કોમેન્ટમાં પણ ચેન્જ આવ્યું છે, કેમ કે ઘણા લોકોની કોમેન્ટ ડિલીટ થઈ જાય છે, એટલા માટે આપણે 60 ઉપર કોમેન્ટ નથી જવા દેવાની. 63 જેવી કોમેન્ટ થાય છે, એટલા માટે કોઈની કોમેન્ટ ડિલીટ થઈ જશે તો વેલિડ ગણવામાં નહીં આવે. ઘણી બધી તકલીફ થાય છે, બીજા લોકોની ફરિયાદ આવે છે. એ થવાની તકલીફ છે, હવે એ અમને સમજ નથી પડતી શું પ્રોબ્લેમ છે, એટલા માટે આપણે 60 ઉપર કોમેન્ટ નથી જવા દેવાની. ઘણા લોકો એવું થતું હોય કે 60 થી વધારે કોમેન્ટ ન થતી હોય, એવું પણ બનતું હોય 60 થી 63, તો બીજી કોમેન્ટ ડિલીટ થઈ જશે. એટલા માટે આપણે 60 સુધી કોમેન્ટ છે આજે, એમથી વધારે નથી. ચલો આપણે આજે પહેલા નંબરનો સવાલ છે, કાં પહોંચ્યા છીએ? ABCD એ પહોંચી ગયા હતા. હવે આવે છે DD મતલબ બે ફેરી D આવે ને, ABCD, જે CD નો ચોથો અક્ષર આવે ને, ABCD નો ચોથો એ D, એટલે ડબલ ફેરી DD કરવાનું છે. 4100, ડબલ D 4200, ડબલ D 4300, ડબલ D 4400, ડબલ D 4500. આ તમે સમજી ગયા છો, બિલકુલ આસાન છે. હવે આગળ આવે છે AD 4600, AD 4700, AD 4800, AD 49 અને AD 5000. 49 કીધા છે એટલે 49 નથી કરવાના, 4900 કરવાના છે. હજી ફેરથી સાંભળી લો. DD 4600, ડબલ AD DD આગળ આવી ગયું. આ AD 4600, AD 4700, AD 4800, AD 4900 અને AD 5000. આ કોમેન્ટ કરે છે એમને મળે છે. જો રકમ એ તમને કહી દેવી છે, બધા સવાલની આજે અલગ અલગ રકમ છે. રકમ બહુ વધારી દેવામાં આવી છે. આજે રકમ વધારી દેવામાં આવી છે, એટલે ધ્યાનથી સાંભળજો. આ પહેલા વ્યક્તિ આનો સાચો જવાબ આપે છે એમને મળે છે 50 રૂપિયા. આટલી કોમેન્ટ પહેલા વ્યક્તિ જલ્દીથી જે કરી નાખે છે એમને મળે છે 50 રૂપિયા ઓનલાઈન, ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં. હવે આમાં સાંભળજો, કાલે આપણે નિયમ બદલાયો હતો ને, પહેલા સ્ક્રીનશોટ નાખે, એવું નથી. હવે સ્ક્રીનશોટ તો માણસ ગમે ત્યારે ગમે ત્યાંથી નાખી શકે છે. આમાં તમારે જે લોકોની પહેલી કોમેન્ટ થઈ ગઈ હશે, યુટ્યુબની અંદર દેખાડે છે કોમેન્ટ, તમે પણ જોઈ શકો, હું પણ જોઈ શકું. આમાં શું મિસ્ટેક ન થાય, એટલી બધી મહેનત કરો અને પહેલો વ્યક્તિને જ મળવી જોઈએ. એટલા માટે જેની કોમેન્ટ યુટ્યુબની અંદર દેખાડશે, આ કોમેન્ટ છેલ્લી કોમેન્ટથી પહેલી કોમેન્ટ દેખાડશે, પહેલા વ્યક્તિ આનો વિનર છે, એમને મળશે 50 રૂપિયા તરત તમારા એકાઉન્ટમાં. તરત કહું છું, પણ મારે ચેક તો કરવું પડશે ને તમે વિનર છો કે નથી. એટલા માટે જેમ બને એમ જલ્દી નાખી આપવામાં આવશે. જેવી કોમેન્ટો આવી જાય છે એટલા માટે તરત તમારે. અને આની પછીના સવાલમાં હજી રકમ વધારવાની છે. આ પહેલો સવાલ હતો, આમને મળે છે 50 રૂપિયા ઓનલાઈન એમના એકાઉન્ટમાં. હવે સવાલ બીજા નંબરનો, તમારે બે નથી કરવાનું, હું આ બીજા નંબરનો લખતો જઉં છું અને તમને કહેતો જઉં છું. આ પહેલા નંબરનો સવાલ, આમને મળે છે 50 રૂપિયા ઓનલાઈન એમના એકાઉન્ટમાં. એક ઈમેલ એડ્રેસમાંથી આ એક સવાલનો જવાબ આપી શકો છો. બીજું ઈમેલ એડ્રેસ હોય, બીજો નંબર હોય તો આપી શકો, બીજા પણ. ચલો બીજા નંબરનો સવાલ. તમારે બીજા નંબરનો સવાલ લખવાની જરૂર છે નહીં. તમારે ડાયરેક્ટ કરવાનું છે ખાલી ABCD નો A, પછી 5100, A 5200, A 5300, A 5400 અને A 5500. આજે બધાય સવાલમાં ચેન્જિંગ થઈ ગયું છે. બધી અલગ અલગ તમારે સાંભળીને સમજીને જવાબ આપવાનો છે. ચલો આ સમજી ગયા, ફેરથી સમજાવી દઉં. A કરવાનો છે પહેલા, પછી આ રિપીટ કરું છું. A 5100, A 5200, A 5300, A 5400 અને A 5500. આ આવી ગયો છે. બીજા નંબરનો સવાલ છે.
પછી આગળ જ આવી છીએ, એમાં આવે છે B5600, ABCD માંથી બી આવે ને, B5600 કરવાનું છે. પછી B5700, B5800, B5900 અને B6000. આમાં તમારી ભૂલ થઈ હશે તો તમે એડિટિંગ કરીને સુધારી શકો છો. આ નવો નિયમ આવ્યો છે. કદાચ આટલી બધી કોમેન્ટમાં જલ્દીમાં કોઈ ભૂલ ચૂક થઈ જાય છે, એટલા માટે આ કોમેન્ટમાં સુધારવાનો મોકો છે તમારી પાસે. સુધારવાનો ટાઈમ જ્યાં લગી જલ્દીથી તમારે ચેક કરી લેવાનું છે. જે લોકોએ પહેલો સવાલ તમે પણ જોઈ શકો, જેનો પહેલો સવાલ આપ્યો હોય એમાં જોઈ લેવાનું, કોઈ ભૂલ નથી ને, એટલા માટે. ચલો, બીજા નંબરનો સવાલ હતો B5600 થી B60000 સુધી પહોંચ્યા. હવે આવે છે ABCD નો પહેલો બીજા નંબરનો છે AB 6100, AB 6200, AB 6300, AB 6400, AB 6500. આવી ગયું? સમજી ગયા? ફેરથી રિપીટ કરું છું. AB 6100, AB 6200, AB 6300, AB 6400 અને AB 6500 છે. આ બીજા નંબરનો સવાલ છે. હજી છેલ્લો થોડુંક બાકી છે, પછી કહી દઉં છું. આ બીજા નંબરનો સવાલ પછી પૂરો થઈ જાય ને. ના, હજી બીજા નંબરનો સવાલ હજી બાકી છે. હજી આ પહેલા નંબરનો તમને કમ્પ્લીટ કરી નાખ્યો છે. આ બીજા નંબરનો સવાલ છે, એટલા માટે એની રકમ પણ વધશે. પહેલા કરતી રકમ આની વધવાની છે, એટલા માટે થોડીક રકમ પણ વધશે અને સવાલ પણ થોડોક લાંબો થશે. ચલો, AB 6500 સુધી આવી ગયા છે. હવે આવે છે ABC 6600, ABC 6700, ABC 6800, ABC 6900 અને ABC 7000. આ છે જે બીજા નંબરનો સવાલ ચાલે છે. આમાં રકમ પહેલા કરતાં પણ આની રકમ વધારવામાં આવે છે. આ બીજા નંબરનો સવાલ છે, સાંભળજો. આ બીજા નંબરનો સવાલ છે. નંબર 2 સવાલ નંબર હજી આપણે બાકી છે, એમ લખતા જઈએ છીએ આગળ. આમાં તમારે રકમ બધામાં વધારવાની છે. સમજીને, વિચારીને, જોઈને જવાબ આપવાનો છે, કેમ કે કોઈ મિસ્ટેક ન થઈ જાય. ન હોય તો એક બાજુ લખી નાખવાનું અને પછી કરવાનું છે, નકર કોઈ ભૂલચૂક ન થઈ જાય, એટલા માટે. ચલો, હવે આગળ સવાલ પૂછું. આ બીજા નંબરનો છે, પણ આગળ જવાબ લખતો જાઉં છું સવાલ, અને પછી તમને ફટોફટ હું કહેતો જાઉં છું. બિસ્મિલ્લાહ. તો હવે આવી ગયું ડબલ એ કરવાનું છે 7100. ડબલ એ 7100. પછી છે ડબલ એ 7200, ડબલ એ 7300, ડબલ એ 7400. તમારે બધાય સવાલ પહેલેથી છેલ્લે સુધી સાંભળવાના છે. બધામાં સવાલ બદલાતા રહે છે, એટલા માટે હો. કેમ કે કોઈની ભૂલ સુધારી શકશો, ભૂલ થઈ હોય તો સુધારી શકો જલ્દીથી, જે પેમેન્ટ નાખ્યા પહેલા. ચલો, હવે રિપીટ એક ફરી તમને રિપીટ કરી દઉં છું. ડબલ એ 7100, ડબલ એ 7200, ડબલ એ 7300, ડબલ એ 7400 અને આ ડબલ એ 7500. આ છેલ્લું અક્ષર આગળ આપણે નહોતા બોલ્યા, આમાં એક બાકી રહી ગયું, કહી દીધું. ડબલ એ 7100 થી ચાલુ કરવાનું છે, તો 7500 સુધી છે આમાં. પછી આવે છે આમાં ડબલ એ, પછી આવે છે ડબલ બી. આ સવાલ તમને બિલકુલ આસાન થઈ જાય એટલા માટે આપી છીએ. આમાં તમને થોડુંક સ્પીડ વધશે, પ્રેક્ટિકલમાં થોડુંક જ્ઞાન પણ પ્રાપ્ત થશે. બીજા કામ કરતાં આ સારું છે. આમાં પહેલા કરતાં પેમેન્ટ વધારવામાં આવશે. હવે આવે છે ડબલ બી 7600,
ડબલ બી એટલે એ પછી બી આવે ને એમાં ડબલ બી, તો ડબલ બી 7600 કર્યા પછી આવે છે 7700, 700, ડબલ બી 7800, 7800, ડબલ બી 7900, 7900, ડબલ બી 8000, 8000. સમજી ગયા હશો? ડબલ બી માં ફેરથી રિપીટ કરી દો. ડબલ બી માં આવે છે ડબલ બી 7600, ડબલ બી 7700, ડબલ બી 7800, ડબલ બી 7900 અને ડબલ બી 8000. હવે આગળ લખવી છે, એમાં આવે છે ડબલ સી, ડબલ સી, ડબલ સી, 2 ફેરી સી, 2 ફેરી સી, પછી આવે છે 8100, ડબલ સી 8200, ડબલ સી 8300, ડબલ સી 8400, ડબલ સી 8500. આ ડબલ બી વાળું આવ્યું, સોરી ડબલ સી વાળું આવ્યું, ડબલ બી વાળું આગળ વધી ગયું. બિલકુલ આસાન સવાલ છે, જેથી તમે જવાબ આપી શકો છો એવા સવાલ છે, અને પેમેન્ટ પણ આજે મોટું છે. સવાલ પણ બધા અલગ અલગ છે અને રકમ પણ મોટી છે. અને આ મેસેજ છે એ 50 લોકોને મોકલાવે છે, એમને મળે છે 50 રૂપિયાના નિમકા શેમ્પૂ. બોટાદની બ્રાન્ચમાંથી મળશે અને રાણપુરની બ્રાન્ચ 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાણપુરની બ્રાન્ચમાંથી મળશે. અને બોટાદની બ્રાન્ચનો હજુ ટાઈમ નક્કી નથી કરો, રમજાનના હિસાબથી શું ટાઈમ રાખો એ આજે મેસેજ આવશે. તમે અમારી વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો એ પણ કરી નાખજો. તો આ ચાલે છે બીજા નંબરનો સવાલ છે. હવે આવે છે આ બીજા નંબરનો સવાલ છે. હવે આવે છે ABCD. આ A, આ B, આ C અને D. ABCD આપણે નથી કહેતા ABCD. એમાં આવશે 8600, પછી આવશે ABCD 8600 આવ્યા હતા ને 6600. હવે આવશે 8700. 8600 એટલે 8600 થયા. ABCD 8600. પછી આવ્યું ABCD 8700. હવે આવે છે ABCD 2 આઠડા 8800, 8800. પછી આવે છે ABCD 7900, 8900, 8900, 8900. આગળ કરવાનું છે ABCD 8900. હવે છેલ્લો અક્ષર એમાં આવે છે ABCD. આ આવે છે 9000. આ બીજા નંબરનો સવાલ છે. આમાં થોડીક રકમ પણ વધારે આપવામાં છે તમને. આ ગઈ ફેરી કરતાં પણ આનો રકમ વધારે આવશે. હજી આમાં થોડોક સવાલ બાકી છે, એ સાંભળી લો. આ 9000 સુધી પહોંચી ગયા છે આપણે. હવે આવે છે એમાં ડબલ ડી કરવાનું છે. ડબલ ડી, ડી આવે ને, ડી એવા ડબલ ડી. એમાં કરવાનું છે 9100. ડબલ ડી કર્યા બાદ 9100,
ડબલ ડી એટલે સમજી ગયા ને તમે? ડી ડી ડબલ ડી 9100 9100. પછી આવે છે ડી ડી 9200. પછી આવે છે ડી ડી 9300. તમારે લખી લેવાનું છે, પછી જવાબ આપજો. રકમ પણ વધી ગઈ છે. પછી આવે છે ડી ડી 9400. પછી આવે છે ડી ડી 9500. 9500 9500. પછી આવે છે એ અને ડી. પહેલા એ કરવાનો છે, પછી ડી કરવાનું છે. 9600. પહેલા એ પછી ડી 9600. પછી આવે છે એ ડી 9700. પછી આવે છે એ ડી 9800. એ પછી આવે છે ડબલ એ ડી. આજે કર્યું ને આપણે એ ડી 9900 2920. અને એ પછી છેલ્લું આવે છે એમાં એ ડી, એમાં આવે છે 10,000. સમજી ગયા તમે? હજી આ ડીડી વાળો ફેરથી રિપીટ કરી દઉં. ડી એ ડી વાળો રિપીટ કરી દઉં છું અને ડીડી વાળો રિપીટ કરી દઉં. પહેલા ડીડી 9100 થયા 9100, ડીડી 9100, ડીડી 9200, ડીડી 9300, ડીડી 9400, ડીડી 9500. અને પછી આવે છે એડી 9600, એડી 9700, એડી 9800 અને એડી 9900 અને એડી 10,000. જેમ જેમ સવાલ તમને આગળ વધતા જાય છે એમ એમ રકમ પણ વધારતું જવાનું છે. આ બિલકુલ આસાન છે. આ બીજા નંબરનો સવાલ હતો. આનો સાચો જવાબ આપે છે એમને મળે છે 60 રૂપિયા એમના એકાઉન્ટમાં. કેટલા? તરત. આ જે સવાલ પૂછ્યા છે આને કોમેન્ટમાં લખવાનું છે. સૌથી પહેલા આપી દેશે એમને મળે છે 60 રૂપિયા એમના એકાઉન્ટમાં. આ બિલકુલ સાચી વાત છે. હવે આપણે આવી છીએ ત્રીજા નંબરનો સવાલ. સવાલ નંબર 3. એમાં લઈ લેવું સૌથી આગળ. હું વ્યવસ્થિત બેઠી જાઉં. થાક લાગ્યો છે, થાક લાગી જાય છે. રમજાન મહિનો ચાલુ થઈ ગયો એવું લાગે છે. હવે પહેલો દિવસ છે આજે. ઊંઘ પણ આવે છે મને. ચલો હવે આ ત્રીજા નંબરનો સવાલ. બીજા નંબરનો સવાલ તમારે આવી ગયો. ચાલુ ક્યાંથી કરવાનું છે તો તમને કહી દઉં છું. એ 7100 થી ચાલુ કરવાનું છે અને 10,000 પૂરું કરવાનું છે. જે સવાલ છે એ તમે પરફેક્ટ સાંભળી લેજો અને પછી કોમેન્ટ કરજો. હવે આવે છે ત્રીજા નંબરનો સવાલ. એમાં આવે છે એ બી સી. એ બી સી. એ આવે છે 10,100. એ બી સી 10,100. આ 10,000 પછી 100. આગળ કરવાનું છે એ બી સી 10,100. પછી આવે છે એ બી સી. આ સવાલ આપણે ત્રીજા નંબરનો ચાલુ થઈ ગયો છે. એ બી સી 10,100 આવ્યું. એ પછી એ બી સી 10,200. પછી આવે છે એ બી સી 10,300. પછી આવે છે એ બી સી 10,400. પછી આવે છે એ બી સી 10,500. 10,500 સુધી પહોંચી ગયા છીએ. હવે થોડુંક
ABCD આગળ બદલાય છે. એમાં આવે છે ખાલી AB. હવે A અને B, A B કર્યું, A પહેલો અક્ષર ને B એટલે બીજું, A અને B, AB 10,600, 10,600, AB 10,700, AB 10,800, પછી આવે છે AB 10,900. પછી આમાં આ સવાલમાં છેલ્લો આવે છે, એટલે સવાલ તો ચાલુ રહેશે, ઓપ્શન બદલાય છે. છેલ્લો આવે છે AB 11,000, AB 11,000. હવે કે આગળ ABCD બદલાય છે. એમાં આવે છે હવે ખાલી A, ખાલી A 11,100, 11,100. એમાં ખાલી A કરવાનો છે આગળ, પછી 11,100, પછી ફેરથી 11,200, આગળ A કરવાનું છે 11,200. પછી આવે છે A 11,300. પછી આવે છે, આમાં મોટી રકમ આવશે. પહેલી રકમ, પહેલો જે સવાલ હતો એમાં રકમ સારી હતી, 50 રૂપિયા, એ પછી 60 થઈ, આમાં પણ વધતી જાય છે. એ 11,300 આ પહોંચ્યા. હવે આવ્યું A 11,400. પછી આવે છે A 11,500. આ બિલકુલ આસાન સવાલ છે, કોઈ આમાં મિસ્ટેક થાય એવું નથી. તમારે ન હોય તો પહેલા લખી નાખવાનું છે, અને લખવું ન હોય તો બીજા મોબાઈલમાં સાંભળતું જવાનું છે, અને એક મોબાઈલમાંથી કોમેન્ટ કરતું જવાનું છે. આમાં તમારી પાસે ઘરની અંદર 2 મોબાઈલ હોય તો હાવ ઈજી પડશે. એક મોબાઈલમાં સાંભળવાનું છે અને એક મોબાઈલમાં જલ્દી કોમેન્ટ કરતું જવાનું છે. ઈજી છે, બિલકુલ આસાન છે. હવે આવી છે આપણે ખાલી B. એ પૂરું થયું પછી B આવ્યા 11,600. B ખાલી B એક જ ફેરી B કરવાનો છે 11,700. ખાલી B એક ફેરી B, પછી 11,800. પછી પાછું B 11,900. અને છેલ્લો છે આ ખાલી B 11,000. આપણે ટોટલ આ ત્રીજા નંબરનો સવાલ આવી ગયો છે. આપણે ચાલે છે ત્રીજા નંબરનો સવાલ છે. હજી ત્રીજા નંબરના સવાલમાં થોડુંક બાકી રહેતું હોય એવું લાગે છે. ચલો કહી દઉં છું શું બાકી રહેશે. હવે આવે છે ત્રીજા નંબરનો સવાલ છે એમને. હવે આવે છે C ખાલી. ABCD નો ખાલી C આવે ને એ C કરવાનું છે. પછી કરવાનું છે 11,100. 11,100. બધાયમાં સવાલ બદલાતા જાય છે, આગળ ABCD બદલાતી જાય છે. એટલા માટે તમારે પહેલેથી છેલ્લે સુધી જોવાનું છે. રકમ પણ મોટી કરવામાં આવી છે આજે, બિલકુલ આસાન કરી દેવામાં આવ્યું છે. આજે કોમેન્ટ પણ ડિલીટ નહીં થાય, કેમ કે એક જ મોબાઈલમાંથી વધારે કોમેન્ટ હોય તો ડિલીટ થઈ શકે. એટલા માટે તમારી પાસે બીજો મોબાઈલ હોય તો બીજામાંથી કોમેન્ટ કરવાની રહેશે. હવે આવ્યો છે C 11,000, બરાબર. C 11,100, સોરી, C
C11,000 નહીં, C11,100. પછી આવ્યો C11,200. C11,200 આવ્યો. પછી આવે છે C11,300, C11,400. પછી આવે છે C. ખાલી એક જ C કરવાનો છે અને તમારે ભૂલ થઈ હોય તો એડિટ કરી શકો છો, પણ વિનર લિસ્ટ આયા પહેલા. વિનર લિસ્ટ નહીં આવે, ડાયરેક્ટ પેમેન્ટ તમારા એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે. C11,400 પહોંચાતા હવે C11,500. બિલકુલ આસાન છે. ઓનલાઈન પેમેન્ટ તમે જીતી શકો છો ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં. મદની મોલે લોન્ચ કર્યું છે કોણ બનેગા હજારપતિ માસ્ટર ગેમ્સ. તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, કેમ કે દરરોજ તમારા એકાઉન્ટમાં પેમેન્ટ જમા કરી દેવામાં આવે છે. આ બિલકુલ સાચી વાત છે, કોઈ ખોટું નથી. તમારા સગાવાલા રિશ્તેદાર કોઈ પણ સિટીમાં રહેતા હોય તમે એમને પણ મોકલી આપો, એ પણ જીતી શકે છે. ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં. દરરોજ પેમેન્ટ વધતું જાય છે. આજે ઘણી બધી રકમ મોટી થઈ ગઈ છે. હવે આ ત્રીજા નંબરનો સવાલમાં છેલ્લું બાકી છે, કહી દઉં તમને. હવે આવે છે A અને C. A C નથી કહેતા, A અને C. શું કરવાનું છે? ABCD નો પહેલા A, પછી આવે છે C. AC એમાં આવે છે તમારે 11,600. 11,600. ધ્યાનથી સાંભળવાના છે બધા સવાલ. મિસ્ટેક હશે તો ચાલશે નહીં, તમે જલ્દી એડિટિંગ કરી શકો ભૂલ થઈ હોય તો. પછી આવે છે AC 11,700. પછી આવે છે AC 11,800. પછી આવે છે AC 11,900. અને પછી આવે છે AC 12,000. આ ત્રીજા નંબરનો સવાલ અહીંથી પૂરો થાય છે. સમજી ગયા હશો તમે? AC માં 11,600, AC 11,700, AC 11,800, AC 11,900 અને AC 12,000. સવાલ જેમ અઘરા થતા જાય છે એમ તમને પેમેન્ટ પણ વધારે મળતું જાય છે. આ તો ત્રીજા નંબરનો સવાલ. જે પહેલા નંબરનો સવાલ હતો એમાં મળે છે 50 રૂપિયા તમને. પહેલા નંબરના સવાલમાં જે પહેલા વ્યક્તિ સાચો જવાબ આપે છે, આ કોમ્પિટિશન ગેમ છે, જે જલ્દીથી પહેલા નંબરનો સવાલ આપે છે જવાબ, એમને મળે છે. પહેલા વ્યક્તિ સાચો જવાબ અને ઝડપીથી આપે છે એમને મળે છે 50 રૂપિયા. બીજા વ્યક્તિને મળે છે, બીજા નંબરનો સવાલ વાળાને મળે છે, બીજા નંબરનો સવાલ મળે છે 60 રૂપિયા. બીજા નંબરના સવાલ વાળાને કેટલા મળે છે? 60 રૂપિયા. અને આ આપણો ત્રીજા નંબરનો સવાલ છે, એ પણ જોઈ લેવી ક્યાં સુધી પહોંચ્યા છે. જે સવાલ બીજા નંબરનો છે એ તો તમે જોઈ લીધો હશે. DD 91 સુધી છેલ્લો સવાલ એમને AD. બીજા નંબરનો સવાલ છે એમને 60 રૂપિયા મળે છે. અને આ હવે આવ્યો છે ત્રીજા નંબરનો સવાલ છે, આમને એનથી વધારે મળશે. પહેલા નંબરના 50 છે, બીજા નંબરનો 60 છે, અને આ ત્રીજા નંબરનો સવાલ ચાલુ છે. મને એમ થયું કે પૂરો થઈ ગયો છે, નથી પૂરો થયો, હજી ચાલુ છે. આમને બીજા નંબર કરતાં પણ આમને વધારે પેમેન્ટ આપવામાં આવે છે. એમને શાંતિથી સાંભળવાનો છે, લખી નાખવાનું છે, કે બીજા મોબાઈલમાં જોતા જોતા તમારે જવાબ આપી દેવાનો છે. આ બિલકુલ સાચી વાત છે. તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, ત્યાં તમારા સગાવાલાને મોકલી દો. અને આ મેસેજ 50 લોકોને, અમારી આ એડવર્ટાઇઝ છે એ 50 લોકોને મોકલી આપે છે, એમને મળે છે 50 રૂપિયાના નિમકા શેમ્પુ. આ બિલકુલ સાચી વાત છે, કોઈ ખોટું નથી.
ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં આપવામાં આવે છે. આ એક કોણ બનેગા હજારપતિ માસ્ટર ગેમ છે, કોમ્પિટિશન ગેમ છે, એટલા માટે. ચલો, ત્રીજા નંબરનો સવાલ છે. હવે આપણે આગળ વધીએ છીએ. ત્રીજા નંબરનો સવાલ ક્યાં પહોંચ્યા છીએ આપણે? હવે ત્રીજા નંબરનો સવાલ છે. સી લગી આવી ગયા છીએ. હવે આપણે પહોંચ્યા સી ડી. શું કરવાનું છે? સી અને ડી. સી ડી, સી અને ડી 12,100. સી અને ડી 12,200. સી અને ડી 12,300. સી અને ડી 12,400 અને સી અને ડી 12,500. તમે જે પણ સવાલ તમારી આગળ ભલે કોઈ આપેલા હોય, ઘણા લોકો એવું કરશે કે 2-3 સવાલ એકાર આપી દેશે. તમે કોમ્પિટિશન તમારો કોઈ પણ સવાલ આગળ પાછળથી જોઈને જલ્દી બીજા લોકોએ કોમેન્ટ કરી હોય તો પણ તમે જલ્દીથી કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ઘણા લોકો બધાની 2-5 કોમેન્ટ કરીને આગળ ઊભો રહી જાય છે એમના માટે. તો તમે ઝડપીથી કોમેન્ટ કરી શકતા હોય તો તમે ભલે આગળ બીજાએ કરી હોય, તમે ફાસ્ટ ઝડપીથી તમે ફટોફટ કરી શકતા હોય તો એમાં પણ તમે જવાબ આપી શકો છો. નકર પછી આગળ પાછળ સવાલ કરીને પણ એમાં જવાબ આપી શકો છો. આ ત્રીજા નંબરનો સવાલ છે. હવે આવ્યા છીએ ડીસી એ પહોંચ્યા છીએ આપણે. સવાલ પણ થોડાક અઘરા થતા જાય છે અને જવાબ પણ મોટા થતા જાય છે અને રકમ પણ મોટી થતી જાય છે. હવે આવે છે ખાલી ડી. આ ડીમાં આવે છે 12,600. ડીમાં આવે છે 12,600. ખાલી ડી કરવાનો છે. ફેરથી પાછો ડી. અલગ અલગ કોમેન્ટ કરવાની છે. એક સાથે એકની અંદર બધી કોમેન્ટ નથી કરવાની. આ બધી કોમેન્ટ અલગ અલગ કરવાની છે. ડી 12,700. ડી 12,800. ડી 12,900. ડી 13,000. 12,900 પછી આ 13,000 પહોંચી ગયા છીએ. આ ચાલે છે ત્રીજા નંબરનો સવાલ. હજી પૂરો નથી થયો, થોડોક બાકી છે. આ છે ત્રીજા નંબરનો સવાલ છે, થોડોક બાકી છે. હવે પૂરો થવાની તૈયારી છે. હવે આવે છે ડી અને સી. ડીસી આગળ કરવાનું છે ડી, પછી કરવાનું છે સી. ડી સી. ડી અને સી 13,100. આ 13,100 આ ત્રીજા નંબરનો સવાલ હતો, એને પૂરો કરવાનો છે. તમારી રકમ પણ આમાં વધતી જાય છે. ડીસી 13,100. આ ડીસી 13,200. ડીસી 13,300. ડીસી 13,400. ડીસી 13,500. 13,500. ડીસી 13,500. ડીસી 13,500 પહોંચી ગયા છે. હવે સવાલ પૂરો થવા આવ્યો, થોડુંક બાકી છે. એમાં આવે છે ખાલી એમ. એક અક્ષર આગળ આવે છે એમ. 13,600.
ફેરથી એમ 13,700, એમ માં આવ્યું 13,600, પછી એમ માં 13,700, પાછો એમ 13,800, ફેરથી એમ એક જ અક્ષર એમ છે 13,900, 13,900. હવે છેલ્લો અક્ષર એમાં છે એમ 14,000. આટલું કર્યા બાદ તમારે સ્ક્રીનશોટ આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરી નાખવાનો છે. વોટ્સઅપ કરવો ફરજિયાત છે. તમારો વોટ્સઅપ હશે તો અમે તરત તમારા એકાઉન્ટમાં પેમેન્ટ નાખવાની ફોરન કોશિશ કરશું. નકર પછી વોટ્સઅપ નથી આવતા તો ઘણી મિસ્ટેક થાય છે, એટલા માટે. તો આપણો આ સવાલ ત્રીજા નંબરનો અહીંયા પૂરો થાય છે. ચાલુ ક્યાંથી થયો તો ત્રીજા નંબરનો સવાલ ADC 10,100 થી ચાલુ થયો હતો અને 14,000 માં પૂરો થયો. એમ 14,000, એમ 14,000 માં આ સવાલ આપણો પૂરો થયો. આ ત્રીજા નંબરનો જવાબ સાચો આપે છે એમને મળે છે 70 રૂપિયા એમના એકાઉન્ટમાં. કેટલા મળશે? 70. મેં તમને કીધું ને રકમ વધારતો જઉં છું. આ 70 રૂપિયા આમના એકાઉન્ટમાં નાખવામાં આવશે. 70. આનો જવાબ ઝડપીથી સાચો આપે છે. તમે કોઈ પણ સવાલ હોય મૂંઝાતા નહીં, કોમ્પિટિશન ચાલુ કરી દેજો. કેમ કે સવાલ આ લાંબા થતા ગયા છે, એટલા માટે ફટોફટ નોટિફિકેશન ઓન રાખવાનું છે. આ માસ્ટર ગેમ છે કોણ બનેગા હજારપતિ. આમાં તમે જીતી શકો છો ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં. આ ત્રીજા નંબરનો સાચો જવાબ આપે છે એમના એકાઉન્ટમાં 70 રૂપિયા નાખી આપવામાં આવે છે. આ બિલકુલ સાચી વાત છે, કોઈ ખોટું નથી કે કોઈ ફ્રોડ નથી. સવાલ તમારે ધ્યાનથી, બધાય સવાલ અલગ અલગ છે, જવાબ પણ બધા અલગ અલગ છે. પહેલા સાંભળવાના છે, સમજવાના છે, પછી જવાબ આપવાનો છે. એટલા માટે કહું છું નોટિફિકેશન ઓન રાખજો. હજી આની પછીનો જે સવાલ આપું છું એમાં પણ મોટી રકમ આપવામાં આવે છે. પહેલા નંબરનો સવાલ હતો એમાં હતા 50 રૂપિયા, બીજા નંબરના સવાલમાં હતા 60 રૂપિયા, ત્રીજા નંબરનો સવાલ છે એમાં 70 રૂપિયા. હવે આવે છે ચોથા નંબરનો સવાલ. બિલકુલ આસાન છે. ચોથા નંબરનો સવાલ બિલકુલ આસાન છે. એમાં પણ આનાથી મોટી રકમ આપવામાં આવશે. ચોથા નંબરનો સવાલ. આ સવાલ છે ચોથા નંબરનો. ધ્યાનથી સાંભળવાનું છે, પછી કોમેન્ટ કરવાની છે. ચોથા નંબરનો સવાલ આવી ગયો છે. એમાં આવે છે ચોથા નંબરનો સવાલ છે એમાં આવે છે આર. પેલા આગળ આર કરવાનું છે. આર એક જ અક્ષર આર છે, પછી છે 14,100. 14,100 ફેરથી પછી આર 14,200. આ ચોથા નંબરનો સવાલ ફેરથી રિપીટ કરું છું. આર 14,100 ફેરથી આર 14,200, પાછો આર 14,300, પછી આર 14,400. હવે દરરોજ રકમ પણ વધતી જાય છે, મોટી મોટી રકમ થતી જાય છે. અને હવે આ આર માં છેલ્લું આર 14,500. આ ચોથા નંબરનો સવાલ છે. આની રકમ પણ વધારવાની છે, મોટી રકમ થાય છે, સવાલે રકમ વધતી જાય છે. તમે ગમે તે સવાલ પકડી રાખો, પહેલા શાંતિથી એને સાંભળવાનો છે, સમજવાનો છે, પછી જવાબ આપવાનો છે. રકમ મોટી થતી જાય છે, એટલા માટે આર વાળો સવાલ છે. ચલો હવે આવી ગયો છે. આ ચોથા નંબરનો સવાલ ચાલુ છે. હવે આવે છે એમાં એ આર, એક અક્ષર વધ્યો, એમાં આગળ એ આવ્યો. ABCD નો પહેલો એ, પછી આર 14,600. આગળ શું કરવાનું છે? એ અને આર 14,600
ફેરથી AR 14,700 ફેરથી A અને R 14,800 ફેરથી સાંભળો, ફેરથી A અને R 14,900. હવે છેલ્લો આમાં આ જે ઓપ્શન આપ્યું AR માં, એમાં છેલ્લો AR 15,000. ધ્યાનથી સાંભળો, ફેરથી રિપીટ કરી દઉં છું. AR વાળો સવાલ ચોથા નંબરનો છે. એમાં AR પહેલો, AR માં પહેલો 14,600, પછી AR 14,700, પછી AR 14,800, પછી AR A અને R કર્યો છે ને તમે, AR 14,900 અને પછી છે AR 15,000. છેલ્લું AR માં આવશે 15,000. આ ચોથા નંબરનો સવાલ છે. આમાં પણ મોટી રકમ છે. ઓલી રકમ કરતા પણ આમાં રકમ વધારવામાં આવે છે. એટલા માટે ધ્યાનથી સાંભળજો, સમજજો. કોમેન્ટ વહી જશે તો વેલિડ ગણાશે નહીં. 60 કોમેન્ટ 63 કોમેન્ટ એક વ્યક્તિની ચાલે છે. એટલા માટે હવે રકમ પણ મોટી થતી જાય છે. આમાં કોમેન્ટ ડિલીટ થઈ જાય છે તો વેલિડ ગણવામાં આવશે નહીં. 60 થી વધારે કોમેન્ટ નથી એટલા માટે. અને 60 કોમેન્ટ તમારી નથી થતી તો તમારા મોબાઈલમાં કોઈ સેટિંગ કરવું પડશે. વધારે વધારે 60 ઉપર કોમેન્ટ કરી શકો છો તમે. આ ચોથા નંબરનો સવાલ છે, ધ્યાનથી સાંભળવાનો છે. હવે આવે છે આ ચોથા નંબરનો સવાલ છે. આની રકમ પણ મોટી છે એટલા માટે. હવે આવે છે ARB. હવે શું આવ્યું ચોથા નંબરમાં સવાલ? ABCD નો પહેલો A આવ્યો, પછી આપણે R આવ્યો, રાણપુરનો R, અને B આવ્યો ઈ બોમ્બેનો. ARB 15,100 ફેરથી ARB 15,200. આ માસ્ટર ગેમ છે. કોણ બનેગા હજારપતિ માસ્ટર ગેમ. ઓનલાઈન પેમેન્ટ તમારા એકાઉન્ટમાં જમા કરી નાખવામાં આવે છે. આ કોઈ ખોટું નથી, કોઈ ફ્રોડ નથી. જલ્દીથી તમારા એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે. ચલો, આ ARB રિપીટ કરું છું, સાંભળો. ARB 15,100, ARB 15,200. હવે આવે છે ARB 15,300. પછી આવે છે ARB 15,400. આ બિલકુલ આસાન છે. હવે છેલ્લું આમાં, આ ટેક્ચરમાં છેલ્લું ARB, આ ARB માં છેલ્લું 15,500. આ ARB વાળો ફેરથી રિપીટ કરાવું છું. ARB 15,100, ARB 15,200, ARB 15,300, ARB 15,400 અને ARB 15,500. આ ચોથા નંબરનો સવાલ છે. આની રકમ બહુ મોટી છે. ઓલા સવાલ કરતા પણ આની રકમ મોટી છે. એટલા માટે તમારે ધ્યાનથી સમજીને જવાબ આપવાનો છે. એક મોબાઈલમાંથી તમે અલગ અલગ કોમેન્ટ કરશો તો બીજી ડિલીટ થઈ જાય છે. એટલા માટે ધ્યાન રાખજો, ખોટી મહેનત ફેલ ન થાય. તમારે એક મોબાઈલમાંથી કોઈ પણ એક એપિસોડ પસંદ કરવાનો, મતલબ એપિસોડ એટલે આ જે સવાલ પસંદ કરશો ને એટલે વધારે વધારે 60 કોમેન્ટ થાય છે. ડિલીટ થઈ જશે તો વેલિડ ગણાશે નહીં. બહુ પ્રોબ્લેમ રહે છે. અને આ જે નિયમ ચેન્જ કર્યો છે, હજી એક ફરી સાંભળી લો. જે લોકોની કોમેન્ટ આ બધી હશે ને, તમને દેખાડશે, મને પણ દેખાડશે. એટલે 60 થી ઉપર કોમેન્ટ જવા નથી દીધી. આ બધી કોમેન્ટમાં કેમ કે મિસ્ટેક થાય છે. કાલે એવું કર્યું તો આપણે પહેલા સ્ક્રીનશોટ મોકલી આપે છે, એમાં બહુ પ્રોબ્લેમ રહ્યો હતો. હવે આમાં સ્ક્રીનશોટ તમારે
ગમે તારે મોકલો, મતલબ સ્ક્રીનશોટ મોકલવો ફરજિયાત છે, પણ જે કોમેન્ટ છે ને એની ઉપર ટેમ જોવામાં આવશે, સ્ક્રીનશોટ ઉપર ટેમ જોવામાં આવશે નહીં. સમજણ પડી? હજી એક ફરી સમજાવવું, જે કોમેન્ટની અંદર સૌથી પહેલો જવાબ કોમેન્ટમાં હશે ને એ વેલિડ ગણાશે. સ્ક્રીનશોટ પહેલા મોકલ્યો હશે એ વેલિડ નહીં ગણાય. સ્ક્રીનશોટ મોકલવો ફરજિયાત છે, પણ કોમેન્ટની અંદર જે લોકોએ પહેલો જવાબ આપ્યો છે એમના એકાઉન્ટમાં પેમેન્ટ જમા કરી દેવામાં આવશે. અને તમે જવાબ આપી દો પછી આ એડવર્ટાઇઝ છે એ 10 લોકોને તમારે મોકલવી ફરજિયાત છે. એનો પણ સ્ક્રીનશોટ મોકલી આપવાનો છે, પછી તમારા એકાઉન્ટમાં પેમેન્ટ નાખવામાં આવે છે. આ સાચી વાત છે. રકમ પણ મોટી થતી જાય છે. આ ચોથા નંબરનો સવાલ હતો. હવે આપણે આગળ વધવી છે. એમાં આવે છે, હવે ચોથા નંબરનો સવાલ આગળ વધવી છે. એમાં આવે છે ખાલી એક ફેરી એ જ કરવાનો છે. ABCD નો A 15,600 એ કર્યો પછી કરવાનું છે 15,600 એ 15,600 ફેરથી એ 15,700 પછી એ 15,800 પાછો એ 15,900 પાછો એ 16,000. મિસ્ટેક ન થાય, ભૂલ હશે તો સુધારી શકશો, એડિટિંગ ચાલશે, પણ અમે પેમેન્ટ નાખી દેવી પહેલા તમારે ચેક કરીને સુધાર લેવાનું છે. એ 16,000 એક ફેરી રિપીટ કરાવી દો. એ વાળો આ સવાલ આપણો ચાલે છે ચોથા નંબરનો. આની રકમ પણ ઘણી મોટી છે. ઓલા કરતા પણ પહેલા નંબરના સવાલ કરતા બીજા નંબરની મોટી રકમ હતી, પછી બીજા કરતા ત્રીજાની રકમ મોટી હતી. આ ચોથાની એનથી મોટી રકમ છે. કોમેન્ટ ડિલીટ ન થવી જોઈએ, તમારે ચેક કરતું રહેવાનું છે. કોમેન્ટ હશે એ જ વેલિડ ગણવામાં આવશે. સાંભળજો, કેમ કે વધારે એક વ્યક્તિ 60 કોમેન્ટ કરી શકે છે એક એપિસોડની અંદર, એક ઈમેલ એડ્રેસથી. પછી તમારે એક મોબાઈલ હશે ને બીજા ઈમેલ એડ્રેસથી તમે કોમેન્ટ કરશો તો ડિલીટ થઈ ગઈ હશે તો વેલિડ ગણવામાં નહીં આવે. કોમેન્ટ હશે તમારી એની અંદર દેખાડશે તો જ વેલિડ ગણવામાં આવશે. બધી કોમેન્ટ જે પણ સવાલ કર્યો છે. હવે સાંભળો, આપણે પહોંચ્યા છીએ આ ચોથા નંબરનો સવાલ છે. આની પણ મોટી રકમ આપવામાં આવે છે. હવે આવે છે AB 16,100 એ અમદાવાદનો, B બોમ્બેનો. AB 16,100 કરવાનું. આ રિપીટ કરો મેં. પછી AB 16,200 પાછું AB 16,300 AB 16,400 AB 16,400. હવે આ છેલ્લો AB માં છે ને, એમાં છેલ્લો AB 16,500 16,500. હજી એક ફરી તમને રિપીટ કરાવી દો. AB 16,100 AB 16,200 AB 16,300 AB 16,400 અને AB 16,500. આ ચોથા નંબરનો સવાલ છે. આની રકમ પણ મોટી કરવામાં આવી છે. તમારે 2 મોબાઈલ હોય તો વધારે સારું. લખવાના, એક બાજુ મોબાઈલ ચાલુ રાખવાનો છે અને એક બાજુ લખતું જવાનું છે, તો તમે જલ્દીથી જવાબ આપી શકો. તમારા ઘરની અંદર 2 મોબાઈલ છે તો આ રીતના કરજો. દરરોજ રકમ વધતી જવાની છે. કાલે આનથી મોટી રકમ થઈ જશે. દરરોજ રકમ વધારતું જવાનું છે. આ બિલકુલ સાચી વાત છે, ખોટું નથી. તમારા એકાઉન્ટમાં ચેક કરીને પેમેન્ટ પણ નાખવામાં આવશે. આ બિલકુલ સાચી વાત છે. એડવર્ટાઇઝ મોટી હશે પણ રકમ પણ મોટી છે, એટલા માટે. ચલો, હવે આ ચોથા નંબરનો સવાલ છે. હજી આગળ સાંભળો. હવે આવે છે એ અમદાવાદનો, એ બોમ્બેનો B અને C ચાનો આવે. સી ચાઇનાનો C થતો હશે.
ABC ABC નો ABC બરાબર, 3 અક્ષર આયા છે. હવે એમાં આવે છે 16,600. આગળ કરવાનું છે ABC 16,600. પછી આવે છે ABC 16,700. પછી આવે છે ABC 16,800. પછી આવે છે ABC 16,900. પછી આ ABC માં છેલ્લું ABC 17,000. આમાં રકમ પહેલા કરતા પણ આની રકમ વધારે છે. બધાય સવાલની રકમ અલગ અલગ છે. તમારે 2 મોબાઈલ હોય તો ધ્યાનથી જોઈને એકબીજા મોબાઈલમાં ચાલુ રાખવાનો છે ને એક મોબાઈલમાં કોમેન્ટ કરવાની છે. ત્યાં એક મોબાઈલમાં લખી નાખવાનો છે. એક મોબાઈલ હોય તો ફટોફટ લખતું જવાનું છે અને ફટોફટ કોમેન્ટ કરતું જવાનું છે. હવે રકમ વધતી જાય છે. આ ચોથા નંબરનો સવાલ છે. જોઈ લઉં છું કેટલા થયા છે. 60 થી વધારે કોમેન્ટ ન થવી જોઈએ એટલા માટે 60 ની અંદર રાખવાની છે આપણે. 5, 10, 15, 20, 25 અને 30 કોમેન્ટ થઈ છે. હજી આપણે આગળ જાવી છીએ. એમાં આવે છે આ ચોથા નંબરનો સવાલ છે. એમાં જો આપણે આગળ વયા જાવી છીએ. એમાં બિલકુલ ઈઝી થાય એવું કોશિશ કરશું. એમાં આવે છે, ચલો હવે આવે છે ડબલ બી. બોમ્બેના બી આવે ને એવા 2 ફેરી બી, બોમ્બેના બી એવા ડબલ ફેરી બી કરવાના છે. પછી આવે છે, આપણે ક્યાં પહોંચ્યા ત્યાં 17,000 પહોંચ્યા હતા. પછી આવે છે 17,100. 17,100 ડબલ બી 17,100. ડબલ બી 2 ફેરી બી કરવાનું છે 17,100. પછી આવે છે ડબલ બી 17,200. પછી આવે છે ડબલ બી 17,300. પછી આવે છે ડબલ બી 17,400. પછી આવે છે ડબલ બી 17,500. તમે સવાલ સમજી ગયા છો. આ ચોથા નંબરનો સવાલ છે. રકમ પણ મોટી છે, સવાલ પણ થોડા વધારે છે. આ ડબલ બી આ ચોથા નંબરનો સવાલ છે. આની રકમ પણ મોટી આપવામાં આવે છે. દરરોજ હજી કાલે બીજા આવો નવો બીજો એપિસોડ આવશે, એમાં પણ મોટી રકમ આપવામાં આવશે. જોઈ લેવી છે. જેટલું તમારે આસાની થાય એટલી રકમ તમે મોટું ઘર બેઠા જીતી શકો છો. તમારે 10 લોકોને આ એડવર્ટાઈઝ મોકલવી ફરજિયાત છે. જે લોકો સ્ક્રીનશોટ મોકલી આપે છે, શેર પછી કરવાની છે. પહેલા તમારી કોમેન્ટ કરી નાખવાની છે યુટ્યુબની અંદર. પછી તમારે કોમેન્ટ કર્યા બાદ પછી અમારી આ એડવર્ટાઈઝ 10 લોકોને મોકલી આપવાની છે. ચલો હવે આગળ આવી છીએ આપણે. હવે આગળ આવી છીએ ડબલ એ. ડબલ એ 17,600. ડબલ એ ફોર અમદાવાદ. એવા ડબલ ફે એ ફોર એપલ થાય ને એમ ડબલ એ. જો ફેરથી રિપીટ કરું છું, ડબલ એ 17,600. ડબલ એ 17,700. ડબલ એ 17,800. ભૂલ થાય છે તો હાલશે નહીં, એડિટિંગ ચાલશે. પેમેન્ટ નાખી દેવી પહેલા એડિટિંગ ચાલશે, પછી નહીં ચાલે. પેમેન્ટ આવે પહેલા એડિટિંગ ભૂલ થઈ હોય તો સુધારી નાખજો. ડબલ એ 17,800. ડબલ એ 17,900. ડબલ એ
ડબલ એ 18,000 સમજી ગયા? ડબલ એ 18,000 ફેરથી રિપીટ કરી દઉં છું. ડબલ એ વાળો ડબલ એ 17,600, ડબલ એ 17,700, ડબલ એ 17,800, ડબલ એ 17,900, ડબલ એ 18,000. આ આપણે ચોથા નંબરનો સવાલ ચાલે છે. આનું રકમ પણ વધારવામાં આવી છે, તમને મોટી રકમ આપવામાં આવે છે, એટલા માટે કોઈ ભૂલ ન થાય. નિયમ પણ સાંભળી લેજો, સમજી લેજો. કાલે ઘણાની મિસ્ટેક થઈ હતી એવી બધી, એટલા માટે આજે તમારે કોમેન્ટ બધાની એમ નામ રહે ને એવો આઈડિયો કરવાનો છે, એટલા માટે વધારે કોમેન્ટ નથી થવા દેવાની. ચલો હવે આગળ આપણે ક્યાં પહોંચ્યા છીએ? આ ચોથા નંબરનો સવાલ છે. હવે આવ્યો તમારે હવે આવે છે એ અને ડી. એ ફોર અમદાવાદ, ડી ફોર દિલ્હી. એ અને ડી સાંભળજો. એ અને ડી શું કરવાનું છે આગળ? એ ડી 18,100, એ ડી 18,200, એ ડી 18,300, એ ડી AD 18,400, AD 18,500. તમારે શાંતિથી જોવાના છે, સમજવાના છે, પછી જવાબ આપવાના છે. પેલા જોઈ લેજો, ન હોય તો લખી નાખજો. કોઈ મિસ્ટેક થઈ હશે તો વેલિડ ગણાશે નહીં. ઘણો બધો ટાઈમ મોટો થઈ ગયો છે. આ એડવેટા ઘણી મોટી થઈ ગઈ છે. પેમેન્ટ પણ વધારે આપવામાં આવ્યું છે. બિલકુલ આસાન છે. આ ચોથા નંબરનો સવાલ છે. હવે છેલ્લું પેજ છે. આની રકમ પણ બહુ મોટી આપવામાં આવે છે. હવે આવે છે ચલો હવે ડબલ ડી. ડી ફોર દિલ્હી થઈ ગયું ને. આ ચોથા નંબરનો સવાલ છે. ચોથા નંબરનો સવાલ તમારે આ ચોથા નંબરનો સવાલ હાલે છે ને એ છેલ્લો છે. તમારે ધ્યાનથી સાંભળવાનું છે, પછી જવાબ આપવાનો છે. આમાં કરવાનું છે ડબલ ડી. ડી ફોર દિલ્હી. એવા બે ફેરી ડી કરવાનું છે. ડી 18,600, 18,600, ડબલ ડી. નિયમ બધા સાંભળી લેજો. તમે આગળ ભગાડો છો તો ભલે ભગાડતા. આજે બધા નિયમમાં ચેન્જ કરવામાં આવ્યું છે. પેમેન્ટ તરત નાખી દેવામાં આવશે. સવાલ જોઈને કોઈની મિસ્ટેક નથી થઈ પછી જ પેમેન્ટ નાખી દેવામાં આવશે. એ તો કમ્પ્લીટ છે. ઓનલાઈન નાખી દેવામાં આવશે. ડબલ ડી 18,600 કર્યા પછી ડબલ ડી 18,700, પછી આવે છે ડબલ ડી 18,800, ડબલ ડી 18,900 અને ડબલ ડી 19,000. આ એક માસ્ટર ગેમ છે. આની અંદર તમારું એજ્યુકેશન મળે છે, નોલેજ મળે છે. અમારા જેવાને મળે, તમને પણ નોલેજ મળે છે. સ્પીડ યાને ટાઈપિંગ કરવાની સ્પીડ પણ વધે છે તમને. આ એક નોલેજ એજ્યુકેશન ગેમ છે, માસ્ટર ગેમ. કાલે આનાથી પણ વધારે મોટી રકમ આપવામાં આવશે. આ કોઈ ખોટું નથી, બિલકુલ સાચી વાત છે. તમારા એકાઉન્ટમાં જોઈને તરત પેમેન્ટ નાખી આપવામાં આવશે. હવે આ ચોથા નંબરનો સવાલ આલે છે. જલ્દી પૂરું થાય એવું આપણે કોશિશ કરવી છે. એક 2 હજી 3 પેજ થયા છે. આ છેલ્લું પેજ જ છે એનું. ડબલ ડી હવે આવે છે. શું આવે છે? ચલો જલ્દી ચેક કરી લેવી છે, કોઈ મિસ્ટેક ના થવી જોઈએ એટલા માટે.
હવે આવે છે ડબલ આર. ડબલ આર કરવાના છે તમારે. સાંભળી લો, ડબલ આર. ડબલ આર કર્યા બાદ 19,100. ડબલ આર 19,200. 19,200. ડબલ આર 19,300. ડબલ આર 19,400. ડબલ આર 19,500. તમારે પહેલેથી છેલ્લે સુધી સાંભળજો, કોઈ મિસ્ટેક ના થાય એટલા માટે તમારે 2 મોબાઈલ હોય તો એકમાં કોમેન્ટ કરતા જાજો અને બીજામાં જોતા રહેજો. એમ પણ થઈ શકે અહીંયા એકમાં લખતા રહેજો. બધાયમાં સવાલ અલગ અલગ કરવામાં આવ્યા છે. બધાય સવાલની અંદર રકમ બહુ વધતી જાય છે. આની પછી બીજો એપિસોડ બનાવીશ, તેમ મળશે તો એમાં પણ હજી રકમ વધારવામાં આવે છે. તમારે આ મેસેજ, આ માસ્ટર ગેમ છે, આ મેસેજ સગાવાલા રિશ્તેદારને મોકલી આપવાનો છે. એ પણ જીતી શકે છે ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં. ચલો હવે આ ચોથા નંબરનો છેલ્લું ટેપ્ચર બાકી છે, એ નાખી દઉં છું. પછી આની રકમ કહો. આ બધાય કરતા મોટી રકમ છે આની. ચોથા નંબરનો સવાલ છે, હવે પૂરો થાય છે. હવે આવે છે ડબલ એમ. 2 ફેરી એમ. એમ ફોર મુંબઈ. 2 ફેરી એમ કરવાના છે. પછી કરવાનું છે 19,600. ફેરથી ડબલ એમ 19,700. ડબલ એમ 19,800. ડબલ એમ 19,900. ડબલ એમ 20,000 પૂરા. ફેરથી રિપીટ કરી દઉં. ડબલ એમ માં ફેરથી રિપીટ કરું છું. ડબલ એમ 19,600. ડબલ એમ 19,700. ડબલ એમ 19,800. ડબલ એમ 19,900. ડબલ એમ 20,000 પૂરા. આ પાંચમા નંબરનો, આ ચોથા નંબરનો સવાલ હતો. આ સવાલનો સાચો જવાબ આપે છે એમને મળે છે ઓનલાઈન એમના એકાઉન્ટમાં. કેટલું પેમેન્ટ મળે છે? વધારે પેમેન્ટ મળશે બધાય કરતા. ચોથા નંબરનો સવાલ છે, એમને મળે છે 80 રૂપિયા પેમેન્ટ. કાલે આનાથી વધતું જશે. આની પછીના એપિસોડમાં પણ પેમેન્ટ વધારતા જવાનું છે. આમાં કેટલું પેમેન્ટ મળશે? 80 રૂપિયા. જે જલ્દીથી પહેલો જવાબ આપે છે એમના એકાઉન્ટમાં જમા કરી નાખવામાં આવે છે. સ્ક્રીનશોટ મોકલવો ફરજિયાત છે. ફરજિયાત છે. આ બધી કોમેન્ટ કરી નાખો છો પછી કોઈ પણ તમારી છેલ્લી કોમેન્ટ હોય ત્યાંથી સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલવો ફરજિયાત છે. પછી 10 લોકો, તમારા સગાવાલા રિશ્તેદારને 10 લોકોને મોકલવું ફરજિયાત છે. તમે 10 લોકોને મોકલો, એનો એક સ્ક્રીનશોટ પાડીને મોકલવાનો છે. ખાલી 10 લોકોને મોકલી દીધું એનો એક સ્ક્રીનશોટ. એમાં 10 વ્યક્તિને નાખ્યું, એનો સ્ક્રીનશોટ એક જ સાથે 10નો દેખાઈ જશે. એ સ્ક્રીનશોટ મોકલવાનો છે. પછી તમારા એકાઉન્ટમાં તરત પેમેન્ટ નાખી આપવામાં આવે છે. આ સરસ મેસેજ છે, સારો મેસેજ છે. અને હજુ આપણે પેમેન્ટ આનેથી વધારવાનું છે. તમે બધાને, તમને પણ પેમેન્ટ વધારે આપવાનું છે. આ સારો મેસેજ છે. તમારા સગાવાલા રિશ્તેદારને મોકલી આપો. અને બીજો એક ફાયદો આમાં એ છે, તમે 50 લોકોને મોકલશો તો 50 રૂપિયાના નિમકા શેમ્પુ ફ્રી આપવામાં આવશે. બોટાદ હરણપુર વિસ્તારની બ્રાન્ચમાંથી અને રાણપુરની બ્રાન્ચમાંથી મોબાઈલ સાથે લઈને જાઓ, પછી તમને ફ્રી શેમ્પુ આપવામાં આવશે. આ જીતેલું પેમેન્ટ ઓનલાઈન તમારા એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે. તેમ રહેતો બીજો એપિસોડ પણ આજે બનાવું છું. એટલા માટે તમારે સ્ક્રીનશોટ મોકલવો ફરજિયાત, ફરજિયાત, ફરજિયાત. એક સ્ક્રીનશોટ મોકલવું ફરજિયાત છે. બીજી વાત એ હતી કે ઘણા બધા લોકો કહેતા હતા, હું કહું છું કે કોઈ લક્ષ્ય તમારો અઘરો નથી. જાણે કે આ 10 આંગળી છે. ઘણા લોકો છે એ આનો આઈડિયો એવો કરે છે કે ભાઈ મારે આ નાનો બિઝનેસ ચાલે છે ને બસ અલ્હમ્દુલિલ્લાહ આગળ મહેનત. હા અલ્હમ્દુલિલ્લાહ, બધામાં અલ્હમ્દુલિલ્લાહ જ કહેવાનું હોય છે, અલ્લાહનો શુકર. પણ આપણે જે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળશું ને, તમે આ કારોબાર કરો છો, આપણું ગુજારણ હાલે છે, પણ તમે મોટું કેમ નથી વિચારતા? આ કપડાનો કારોબાર છે તો આ રાણપુર પૂરતો છે, બોટાદ વાળા બોટાદ પૂરતો છે, અમદાવાદ વાળા અમદાવાદ પૂરતો છે.
તો હાલ સોશિયલ મીડિયાનો દોર છે. આ બધી આંગળી જોઈ લો તો આ રાણપુર, બોટાદ, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, દિલ્હી, બોમ્બે, આ ઓલ ઇન્ડિયા છે આપણું ઇન્ડિયા. તો તમે ધંધો બિઝનેસ ગમે આ કરો ને, આખા ઇન્ડિયામાં, ઓલ ઇન્ડિયામાં તમે માલ પહોંચાડી શકો છો. હાલ કુરિયર વાળાનો બિલકુલ ઓછો ભાવ છે. પૂરા ગુજરાતની અંદર 30 રૂપિયા ચાર્જ છે. તમને ખબર ન હોય તો અમારી ઇન્ફોર્મેશન તમને આપવામાં આવશે. તમે ગુજરાતની અંદર 1 કિલોનું પાર્સલ ગમે ત્યાં પેક કરીને મોકલો ને, કિલોના 30 રૂપિયા છે. તમે કોઈ પણ ધંધો કરતા હોય તો ઓનલાઈન ચાલુ કરી દો. કેમ કે ઓફલાઈન ગયો તો તમારો ધંધો ધીમે ધીમે બંધ થઈ જશે. હાલ આ સોશિયલ મીડિયાનો દોર છે. તમારી પોતાની, હું તો કહું, યુટ્યુબ ચેનલ ખોલો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ખોલો. ધીમે ધીમે બધી કંપની પેમેન્ટ આપે છે. યુટ્યુબ પેમેન્ટ આપે છે, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પેમેન્ટ આવે છે. તમે કોઈ પણ ધંધો કરતા રોજ એના 10-15 મિનિટ કે અડધી કલાક એની પાછળ બનાવીને ફોટા પાડો, એનો વિડીયો બનાવો અને શેર કરો. ન ખબર પડે તો અમારી ઇન્ફોર્મેશન માટે વોટ્સઅપ કરી શકો છો. અમારી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ પણ કરી શકો છો તમે કે તમારે શું કરવું છે. અહીંયા વોટ્સઅપ નંબર આપ્યો છે, એમાં મેસેજ કરી શકો છો. તો આજે આ અલગ અલગ સવાલ પૂછવામાં આવ્યા. બધા સવાલની અલગ અલગ રકમ છે, તમે જોઈ લો. તમને જે રકમ લાગે એનો સવાલનો જવાબ તમારે જલ્દીથી આપવાનો છે. આ રમજાન મહિનો ચાલુ થઈ ગયો છે અને હજી આવો બીજી એડવર્ટાઈઝ બનાવું છું. એમાં પણ જીતી શકો છો. ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં. કોઈ ખોટું નથી, ફ્રોડ નથી. અમે લોન્ચ કર્યું છે કોણ બનેગા હજારપતિ માસ્ટર ગેમ્સ. આજે રકમ કેમ સીધી વધારી દેવામાં આવી, કાલે હજી વધશે, રકમ વધતી જાય છે. આ ખોટું નથી, આ સાચી વાત છે. આ મેસેજ તમારે તમારા સગાવાલા યા રિશ્તેદારને 10 લોકોને મોકલવો ફરજિયાત છે. પછી તમારા એકાઉન્ટમાં પેમેન્ટ જમા કરી દેવામાં આવશે. ચલો, આ કેટલામાં નંબરનો એપિસોડ હતો હું ચેક કરી લઉં છું. આની પહેલા કયો એપિસોડ કરવામાં આવ્યો હતો કાલે, એ ચેક કરી લેવી. આજે કેટલામાં નંબરનો એપિસોડ થયો છે આ કોણ બનેગા હજારપતિની અંદર. કાલે 10મા નંબરનો એપિસોડ હતો. આજે આપણે 11મા નંબરનો એપિસોડ ચાલુ કરી દેવામાં આવ્યો છે. તો ચલો, આ મેસેજ બીજા લોકોને મોકલી આપો. બીજી કોઈ સારી ઇન્ફોર્મેશન માટે અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે, એમાં તમારે મેસેજ કરવાનો છે. જે પણ કામ હોય, કોલ ન કરતા, કોલ રિસીવ નહીં થાય એટલા માટે. વોટ્સઅપની અંદર રિપ્લે મળશે, વહેલો મોડો મળી જશે. કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ મિસ્ટેક હોય તો વોટ્સઅપ કરજો, એમાં તમને જવાબ આપવામાં આવશે. ચલો, અસ્સલામ વાલેકુમ. મળવી છે બીજા બ્લોગમાં. આ 11મા નંબરનો એપિસોડ હતો કોણ બનેગા હજારપતિ માસ્ટર ગેમમાં.